गुजरात के सूरत शहर के भेस्तान इलाके में व्यक्तिगत रंजिश अंगती अदावत के चलते हत्या का एक और मामला सामने आया है। 5 से 6 लोगों ने धारदार हथियारों से सतीश नाम के युवक पर जानलेवा हमला कर उसे मौत के घाट उतार दिया। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और मामले की जांच शुरू कर दी है। रिपोर्टर शकील शाह के साथ देखते रहिए आई देल पब्लिक न्यूज। કોની હત્યા થઈ છે અને શા માટે? સતીશ નામના શખ્સની હત્યા થયેલી છે। અત્યારે અમે સ્થળ ઉપર છે અને કયા કારણોથી થઈ છે એની તપાસ અત્યારે ચાલી રહી છે અને પોલીસ ટૂંક જ સમયમાં ત્વરિત રીતે જે આરોપીઓ છે હસ્તગત કરી લેશે। વિસ્તાર કયો છે અને શું થયું? આ બેસ્તાન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે। અહીંયા આગળ જે અત્યારે અમને જે જાણવા મળ્યું છે કે આની હત્યા કોઈ અંગત અદાવતને કારણે થઈ છે, શું છે એ બાબતે અમે પોલીસ મહેનત કરી રહી છે। સાહેબ, શું માર્યું હતું અને કેટલા આરોપી હતા? તીક્ષ્ણ હથિયાર હતા। પ્રથમ દ્રષ્ટિએ જોતા 5 થી 6 લોકો હોય એમ લાગે છે, છતાં પણ તપાસ ચાલુ છે। જે કંઈ હશે એ તમને તરત જ અમે જાણ કરશું। કોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો હત્યાના આરોપી? ના, હજુ સુધી અમને તપાસ કરી રહ્યા છે કે કોઈ સાથે સંકળાયેલો હતો કે નહીં। તપાસ હજુ ચાલુ છે।